કરશે, ભાગ લેનાર નહીં કરે, ભાગ આપનાર કરશે. તો કૂવામાંથી પાણીનો ભાગ આપવા માટે જેના હાથ નંબરમાં કૂવો નોંધાઈ નહીં હોય એ એફિડેવિટ કરશે. ક્યારેક એવું બનશે કે ભાઈઓના ભાગ પડ્યા, કૂવો આનામાં નોંધાણો હોય મારામાં, તોય નોંધાવવા આને જ પડે, ન હોય તો એ જ નોંધાવે. આવું થાય જ. ભાગ પડ્યા, કૂવો જૂના મારામાં રહી ગયો, મેં ભાગ કઈને આને આપ્યો, કૂવો કોનામાં ગયો? આનામાં ગયો. હવે કૂવો રહ્યો ભલે મારામાં, ભાગ ઈ આપીને લખી દે. એટલે એવી પછી દલીલ ન કરી કે આ છે કે નહીં, આમ બધાને જવાબ હું હારે આપતો જ જાઉં છું કે કૂવો ગમે ત્યાં હોય, પાણીનો ભાગ એકબીજાને આપી દો એટલે ઇક્વલ થઈ ગયું. તો કૂવામાંથી પાણીનો બોર આપવા અમો અરજદાર 7 નંબરમાં જેનામાં કૂવો આવેલો છે એ લખશે, જેટલા હોય એટલા. એમાંથી એને વારસાઈ ચડાવી દીધી હોય, હયાતી મગ દાખલ કર્યો, જેટલા હોય એટલા 7 નંબરમાં. અરજદારનું નામ, સરનામું, ઉંમર, વર્ષ, પુખ્ત, ધંધો અને ધર્મ. આજ રોજ અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમે ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા હેક્ટર આરે ખેતીની જમીન ધારણ કરીએ છીએ. અમારી ઉપરોક્ત જમીનમાં કૂવો અથવા બોર આવેલો છે. આ કૂવા અને બોરમાંથી નીચેના સર્વે નંબર વાળાને પાણીનો હક અધિકાર લખી આપીએ છીએ. એક જ જણો હોય તો કઈ સવાલ નથી, એકથી વધારે હોય તો નીચેના એમાં ક્રમ નાખી દો, 1, 2, 3, એમાં દરેકનો ઉલ્લેખ કરી દો. ખાતેદારનું નામ, હવે એનું 7 નંબરનું પાણી જુદું પડી ગયું હશે ને, તો એનો સર્વે નંબર અને હેક્ટર આરે જમીન એવી રીતે જેટલા હોય એટલાના વર્ણન કરી નાખો. એને પાણીનો ભાગ આપવાનો થાય છે. ઉપરોક્ત સર્વે નંબરમાંથી આટલા સર્વે નંબર વાળાને આમાંથી પાણીનો હક આપીએ છીએ. એમાં જો પર્સન્ટેજ હોય તો સાથે પર્સન્ટેજનો ઉલ્લેખ કરી નાખો કે કોને કેટલા ટકા પાણીનો અધિકાર. નહીં લખો કરો તો સરખા ભાગે થઈ ગયો. જે બદલ ખેતીની જમીન ધારણ કરતા ને વંશવાલી પરંપરાગત બંધન કરતા રહેશે. ખોટું સરનામું કરવું ગુનો બને છે, એની મને જાણ છે ખરી હોવાનું સત્ય હકીકત પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું. સહી કરી નાખો, 50ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરી નાખો. આની સાથે 7, 12, 8 જોડી દો. એક અરજી કરવાની રહેશે ને તમારે, અરજી કર્યા વગર તો ચડવાનું નથી. તો અરજી કરો. અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને તારીખ. પ્રતિસિંહ ઇધારા મામલતદાર સાહેબ, તાલુકો ખાલી જગ્યા, વિષય કૂવો અને બોરમાંથી પાણીનો હક દાખલ કરવા બાબત. મહેરબાન સાહેબ શ્રી સવિને 7 નંબર અરજ કરવાની કે જેનામાં કૂવો આવેલો છે એના બધાના નામ અને ગામ, તાલુકો, જિલ્લો, વર્ણન, ખાતા નંબર અથવા તો સર્વે નંબર પૈકી જમીન હેક્ટર આરે ચોરસ મીટર ખાલી જગ્યા ધારણ કરીએ છીએ. ખાતા નંબર નહીં લખો તો ચાલશે, સર્વે નંબર ખાલી હાલે. ઉપરોક્ત કૂવોમાંથી હવે કોને હક આપો છો એનું નામ લખી નાખો, એનો સર્વે નંબર લખી નાખો, એની જમીન લખી નાખો. 1 થી વધારે હોય તો 1, 2, 3 કરીને લખી નાખો. પાણીનો હક આપીએ છીએ એ બાબતે રેવન્યુ રેકર્ડમાં ચડાવવા ઘટતું કરવા નમ્ર અરજ. સહી કરી નાખો. 3 રૂપિયાની કોટફી સ્ટેમ્પ મારી દો. આ અરજીની નકલ ઝેરોક્સ કરી નાખો. ઇન્વર્ટ કતી કરાવીને એની સહી કરીને પાછી લઈ લો. 7, 12, 8 જોડી દો. એફિડેવિટ જોડી દો. 135 નોટિસ પડશે અને નોંધ પ્રમાણિત થઈને બધાયનામાં એક જ નોંધ પડશે. એક જ નોંધની અસર બધાના 7 નંબરમાં આવી જશે.